ધ્યાન દે ને. મોટા ભાઈ તમે જોવો ને આ બાની હાલત. હું જોવાનું હોય? ડોક્ટરે ચોખ્ખું કહી દીધું છે એની સેવા કરો, એને સારું થાય એમ નથી. હવે તમે કેવું બોલો છો? તમે સારા શબ્દ તો બોલો. ડોક્ટરે કીધું એનો મતલબ આપણે સેવા નહીં કરવાની? અરે પણ સેવા કરવાની જોની ભાભી પગ દબાવે છે ને, અને પાનખર ઋતુ આવે ને તે પાંદડા જેમ ખરી જાય ને એમાં આ દુનિયામાં તે ભગવાન છે ને આપણને ઘડીને મોકલે ને એમાં પાનખર ઋતુ આવે એકવાર એટલે માણસ ખરી જાય. પણ તમે કેવા શું માંગો છો? આવી વાત હું કામ કરો છો? કેવા ઈ માંગુ છું કે હવે બા જો વિયા જાય ને ઈ પહેલા આપણી જે વારસાઈની મિલકત છે ને એમાં આપણે ભાગલા પાડી દઈએ. અરે મહેન્દ્રભાઈ, કેવી વાત કરો છો તમે? અત્યારે જોવો તો ખરા આ કન્ડિશન કેવી છે, બાની હાલત કેવી છે, ને એમાં તમારે મિલકત વેચવી છે. જરાક વિચાર તો કરો. ભાભી એની કન્ડિશન વીક છે ને એટલે જ હું કહું છું. કાલે વિયા જાય ને તો વસિયતનામાં હું લખ્યું કોઈને ખબર નહીં હોય, અટાણે પૂછી એકછો નકે લઈને ઠંઠન પાલ. આપણા બાપાનું નક્કી નહોતું, લઈને છે ને દાન દઈ દીધી હશે ને તો હેરાન થાવું બધાય. મોટા ભાઈ આ મિલકત તો છે ને સમય હવે વેચાઈ જાય, પણ અત્યારે આ મિલકતને નહીં આ માનું ધ્યાન રાખવાનું. એ અત્યારે પીડાય છે તમને દેખાતું, તમને મિલકતનો ભાગ પાડવાનો છે. જો ભાઈ આ તું છે ને સંબંધોની લાગણીમાં મને તાણવાની કોશિશ ન કર. આજે હું જે વાત કરું છું ને એ વ્યવહારિક વાત કરું છું, અટાણે લાગણીની વાત નથી કરતો. આ નીચેનું જે છે ને એ હું રાખી લઉં. ઉપર 4 રૂમ છે, ગાર્ડન છે, 2 રૂમ તારા, 2 રૂમ ભાભીના. ભાભીને આમ કઈ વધારે જરૂર તો છે નહીં. બરાબર, હા તમારે જે જોવે ને તમે બધું રાખો, પણ અત્યારે આ વાત તમે માંડી લો. અત્યારે છે ને બેસણીની વાત રહેવા દો. અત્યારે જે કરવાનું છે ને કરો. બાની સેવા સાકરી કરો, બા હારા કેમ થાય એ વિચાર. હું વિચારું હારા થાય એમ જ વિચારું. તું તારે લાખ બગાડ, 5 લાખ બગાડ, આપણી પાસે તાય નથી, બાપ દાદાનું લાખ છે. તું તારે 10 લાખ નો કરશો કે પણ ની બસવાના હોય ને તો નો જ બસે. હારા હારા આય આ દુનિયાનો 10મા નંબરનો અમીર માણસ, એનો માલિકે બીમાર પીડ્યો હતો, એને એ લોકો બસાવી નથી કે એની પાસે રૂપિયાની કમી નહોતી, પણ એ નો બસ્યા. મોટા ભાઈ મને ખબર છે કે માણાનું છે ને જ્યારે માઇન્ડ હોય ને એ કોઈ મિટાવી ન થતું, પણ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી શાંતિ રાખી ગઈ નહીં આપણે. હું એ કહેવા માંગુ છું, બીજું કાંઈ નથી કહેતું. આ બધું કાંઈ હારે બાંધી નથી જવા, એ આપણું છે ને આપણું એ મૂકીને જવાના છે. મહેન્દ્રભાઈ, રાજભાઈ કઈ વાત હાશી જ છે. અત્યારે આમ જો આ બધું એટલે બધી મેટલ પડતી મૂકો. મિલકતે આપણી છે ને આપણી જ રહે. કઈ કોઈ દાનમાં દઈને તો બા વૈયા નથી જવાના, પણ અત્યારે એની હાલત જવો, ઈ રહ્યા એટલું રહેવાના નથી. ડોક્ટરે કીધું છે ને કે ઘેરે સેવા થાય ઈ કરો. એ જ કહું છું ભાભી, ફેરું પાન છે ઈ ક્યારે વિયા જાય નક્કી નહીં. અટાણે વિયા જાય એની પહેલા છે ને વસિયતનામું જોઈ લેવાય. સમજ પડે છે? તું પેલા મેં તને કીધું લાગણીમાં છે ને મને તાણવાની કોશિશ ન કરતો. મારે છે ને આ મિલકતમાં જીવે છે ને ત્યાં ભાગલા પાડવા છે. જરાક રીત તો રાખો. આમ તો કઈ આવું થોડું હોય ત્યારે ઘરમાં મંદવાડ છે ને. આમ જો રાજભાઈ, આપણે અત્યારે કાંઈ નથી કરવું. ઈ ભલે જે બોલે એ બોલવા દો. આપણે અત્યારે બાનું ધ્યાન રાખવાનું છે. હવે એને તમને કેમ મોટા કર્યા ને અત્યારે એ હાવ એટલે હાવ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એની હું બોલે ને એનું એને ભાન નથી રહ્યું અત્યારે. મને તો એવું લાગે છે. જાણો છું એ મિલકત વાય છે ને આંધળો થઈ ગયો છે, પણ કાંઈ નહીં, બધું થઈ જાય. તમે ઉપાધિ ન કરતા ને મનમાં કઈ ન થાય, હોવાની જરૂર નથી. હું બેઠો છું ને. અમે છીએ ને બા, હું કામ ઉપાધિ કરો છો? તમ તાર તમારી સેવા કરશું. જ્યાં સુધી તમારી બાજરી છે ને ઘરમાં ત્યાં સુધી તમે રહેવાના છો ને તમારે તમારા શ્વાસા પૂરા કરવા જ પડશે. આમ નામ કઈ ભગવાનના ઘેર જવાતું નથી. જીગુ, હા ભાભી બોલો ને. આપણે જ્યારે કજિયા કક્કાસ થાય છે ઘરમાં આ મિલકતના, ત્યારે મારો દેર કાંઈ બોલતો નથી એક શબ્દ. અને તારા જેઠ હર વખત ગુસ્સેથી વાત કરે છે. બધી ખબર છે, પણ તમે જાણો છો કે તમારા દેરનો સ્વભાવ કેવો છે. એકદમ શાંત સ્વભાવ છે. અમારા જેઠ ગમે એટલી લડું નાખશે પણ એ કોઈ દિવસ નહીં બોલે એવું ચાવા છે, કારણ કે લાગણીશીલ રહ્યા ને એટલે. જાણું છું ભાઈ, આ તારા જેઠને છે ને ગુસ્સેથી વાત કરવાની આદત નથી, પણ એને એવું લાગે છે કે એની સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે ગુસ્સેથી વાત કરે છે. બાકી હું એ જાણું છું. અને એને મનમાં ચિંતા તો થાય છે કે ક્યાંક કદાચ ઘર તૂટી જશે તો. મને પણ એ ઉપાધિ થાય છે ભાભી કે આ હવેલી નહીં રહી તો, હવેલી વિખાઈ જશે, તૂટી જશે તો આપણી ઓળખાણ વહી જશે. આપણે ક્યાં જશું? શું કરશું? શું કરવું કઈ સમજાતું નથી.
તારી પાસે કઈ એવા વિચાર છે કે જેથી કરીને આ કાયમી માટે ઘરમાં કજિયા કંકાસ મટી જાય? મોટા ભાઈને સમજાવો. બીજું તો કઈ નથી આમાં, કારણ કે અત્યારે આપણું ઘર છે ને કજિયાનું ઘર બની ગયું છે, અને હવે તો આમાં શાંતિ આવે ને તો સારું. જો એક કોરથી બા બીમાર છે, એક કોરથી ને તને ખબર છે ને આપણા ભાભીની હાલત કઈ છે. હજી એક દુઃખમાંથી આપણે બહાર નથી આવ્યા, ત્યાં બીજું દુઃખ ઊભું થયું. બધું જાણું છું. શું થાય ભાભી, આપણા હાથમાં તો કાંઈ નથી ને, ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર પાસે કોઈનું ધાર્યું થયું છે તે આપણું ધાર્યું થાય. મારા દિયરને સમજાવ ને, કંઈક તો રસ્તો હશે ને એની પાસે. એનો વાંક હોય તો સમજાવું, વાંક વગર મારે હું સમજાવવા જાઉં? તમે મને એ જ કહો. આ વખતે બિચારા બા પણ બીમાર છે. આજે હવે આ ઘરમાં શાંતિ થાય ને તો એવું લાગે કે આ વરસાદ પછી સૂર્ય ઉગ્યો છે પાછો નવો. હા, સાચી વાત કરી. આ માણાને હોય ને તો એની કિંમત નથી, અને નથી ને એ બિચારા નિરાશ થઈને બેઠા છે. જ્યારે હાથમાંથી વયું જાય ને બધું ત્યારે કિંમત સમજાય. જો ભાભી ખોટું ના લગાડતા, પણ વાંકામાં મોટા ભાઈનો જ છે 100%. એને ખાલી મિલકત માટે ભાઈ ભાઈના સંબંધ બગાડવા બેઠા છે. હવે મિલકત શું વસ્તુ છે? આ હવેલી હાટું ખાલી એક જાણું છું કે એનો વાંક છે, પણ ક્યારેક ક્યારેક વાત કરતા હોય તો ક્યારેક આપણા હંધાઈનું વાત કરતા હોય કે ભાઈ આપણે આમ થઈ બધાનું સારું વિચારતા હોય, ક્યારેક ગુસ્સામાં વાત કરે. એના મનમાં શું હાલે છે ને એ જ ખબર નથી પડતી. એટલે તો તને હમણાં કીધું કે એને એમ લાગે છે કે એની સાથે અન્યાય થઈ રહ્યો છે. મોટા ભાઈને એ પણ ખબર છે ને કે હવેલી આપણા બાપ દાદાની નિશાની છે, પૂર્વજોની નિશાની છે. તો હું આના ભાગ પડાય? અને જોજો ભાભી, આ હવેલીના ભાગ પડી જાય ને એટલે આપણી પછી કઈ ઓળખાણ નહીં રહી. નો જ રે ને, નામ બામ કઈ નથી રહેવાનું, કારણ કે આ હવેલી લીધે તો માણસ આપણને ઓળખે છે અત્યારે. એ જ વાત છે. પછી તો હવેલીનું નામ નિશાન બધું મટી જાય. શું કરું ને, હા બા બિચારા આ બધું વિચારીને અડધા બીમાર તો વધારે એમાં જ પડી ગયા છે. મને તો સાચું કહું તો આ બાને દયા બહુ આવે છે. બિચારા કઈ બોલી પણ નથી શકતા, નથી ખાતા પીતા, બસ આખો દી ઉતા રહે છે. એને બિચારાની શું હાલત થતી હશે. અને આ બે ભાઈઓ પાછા બાની હામાં જ લપ કરે જ્યારે હોય ને ત્યારે. આ છે ને તો મહેન્દ્રભાઈને કહેજો, તેને કઈ પણ લપ કર્યો હોય ને તો દાદી મને હામું લપ ના કરે. સમજાવીશ હું એને, મારી રીતે કહેવાની રીતે તો એને કહું છું, પણ હું આમાં એકલી શું કરું તું જ કે. હવે મારા હાથમાં બધી વાત હોત ને તો આ કઈ થાત જ નહીં. અને આમાં બિચારા મોટા ભાભી પણ અંદર અંદર ઘૂંટાય છે. આપણે તો બે હેમજા કે મનની કઈ મૂંઝવણ હોય ને તો આપણા ઘરવાળાને કરીએ. અને આ બિચારા મોટા ભાભી એ તો કોને કહેવા જાય, અંદર અંદર કોસાવવું પડે ને આપણને કઈ ન હોગે કે ન એના બે દેરુને પણ કઈ હગે. આ ભાગની વાત એના મગજમાં કેમ ઘૂસી ને મને હજી લગીની ઘરમાં ખબર નથી પડી. તને ખબર છે? એવું લાગે તો મોટા ભાઈ છે હાંજે શાંતિથી સમજાવીને પ્રેમથી પૂછજો, કદાચ કહીને તો. કેમ કે પ્રેમથી પૂછે તો કદાચ જવાબ આપી દે. અને આપણે બાયુને તો સારી રીતે આવડતું જ હોય આપણા ઘરવાળાને કેમ ફોહલાવાને, કેમ વાત કાઢવી એના આ પેટમાંથી. બાબતે મારે છે ને રાજભાઈને વાત તો કરવી જ પડશે. અત્યારે જેઠ છે ને થોડાક ઊંધી ખોપરી ના છે. પણ રાજને વાત કરીને કઈ ફાયદો નથી, કારણ કે ભાગ પાડવાનો વિચાર તો મોટા ભાઈના મગજમાં આવ્યો છે. પણ ઈ કોઈ વાતમાં સમજી એમ છે. તો મોટા ભાઈ તમારા ઘરવાળા છે ભાભી, તમારે એને પૂછવાનું હોય પ્રેમથી. કઈ તમે રાજને માથ કરીને પ્રેમથી પૂછવા નહીં જાઓ. અને મોટા ભાઈ ભાગ હું કામ પાડી રાજને ખુદને ખબર નથી. જોયું છે એવું હોય છે ને તો બેયને પૂછી લઈશ બસ. સારું. ચાલો બાને તમે બાપા હાટો મારી આવો ને તો હું આમ સુઈ ગયા છે. બા અવાજ કરતી રહી. પાછા ઉઠી જાય. મારું આ કામ વગેરે કરી નાખું. હાલ હું કપડાં પડ્યા ધોઈ નાખ. માહીના બાપ હસો છો હું કામ? મને રડતી મૂકીને તમે તો જતા રહ્યા. હા, તમે કીધું તું કે કોક દી તમને કઈક થઈ જાય તો હું રડું નહીં, પણ તમે તો રડતી મૂકીને જ ગયા ને મને. આજે તમારો સૂરજ આથમવાની અણી પર છે. હવે શ્વાસ ખૂટવા માંડ્યા છે. યાદ કરો, આપણે જ્યારે એક એક ઈંટ સણીને જ્યારે આ મકાન ઊભું કર્યું ત્યારે તમને મેં પૂછ્યું હતું કે આપણે આનું નામ શું રાખશું? ત્યારે તમે મને કીધું તું કે તું જ કે ને કે આનું નામ શું રાખીએ. મેં કીધું તું
આ તો આપણા સપનાનો મહેલ છે, તો મહેલ નામ રાખીએ. તમે શું કીધું? બસ હવે તમારી પાસે આવવાની તૈયારી કરું છું. તમે શું કીધું? તો મહેલ તો બધા બનાવે, તાજમહેલ બનેલો એ બધું તો હવે જૂનું થઈ ગયું. તો તમે જ કીધું તો ને કે એક કામ કરીએ, આપણા મકાનનું નામ સોનાનો સૂરજ રાખીએ. હા, સોનાનો સૂરજ. રાજી થઈ ગઈ હતી હું કે આપણો આ સોનાનો સૂરજ બીજું કોઈ આ નામ રાખીશ ન શકે. અને તમે એ કીધું હતું ને કે આપણા પરિવારમાં મારો દીકરો માહી, મહેન્દ્ર નામ રાખ્યું હતું ને ભગવાન પર. મહા ઇન્દ્ર એટલે મહેન્દ્ર તમારા શબ્દ હતા. પણ આજે એ જ મહેન્દ્ર આપણા સોનાના સૂરજ જેવા મહેલને મકાનને તોડવા ઊભો થયો છે. એને આપણું મકાન જોઈએ છે. એને ખબર નથી કે મકાન કરતા અને પૈસા કરતા પરિવાર અને સંબંધો કેટલા મહાન અને મોટા હોય છે. અફસોસ થાય છે કે તે દિવસે તમારી હારે હું આવી ગયો હતો. હસી કહું છું, આ મહેલ તૂટે, સંબંધો તૂટે ને એ પેલા મને તમારી પાસે લઈ લ્યો, મને લઈ લ્યો. મોટા ભાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો. શું કામ આવું કરો છો? હું કામ આવું કરું છું? મને એક વાત સમજાય કે તું આ વારસાઈની આપણી જે મિલકત છે એને વેચણી કરતા આડો પગ હું કામ કરશો? આ તું બાનો લાડકો છો એટલે તને શું લાગે છે આ તું હિંમતનું કામ કરશો બહુ? હે જો મોટા ભાઈ, ભેવું કાંઈ નથી. તમને ખબર નથી. હા, તમે છે ને મિલકતની માયા પીડ્યા છો. હા, તમને મિલકતમાં રસ હશે પણ મને નથી. તમારે જે જોતું હોય ને ભાઈ મિલકતમાંથી તમે બધું લઈ લેજો. હા, કે મારા માટે તો છે ને, હા, આપણું ઘર છે નહીં, ઘર નહીં પણ એક મંદિર છે, અને એ મંદિરને તમે તોડી રહ્યા છો, જે હું તોડવા નથી માંગતો. તો ભાઈ, ઘર ઘર હોય, ઘર કોઈ દી મંદિર ગણાય જ નહીં. અને આ તારા ડ્રામા કરવાની વાતું છે ને, આ ડ્રામેટિક વાતું કેમ? એટલે આમાં છે ને મને કોઈ રસ નથી. મને છે ને વારસાઈની મિલકતમાં રસ છે. એટલે આ બધી વાતું છે ને તારે મારી યારે નહીં કરવાની. હે, આ વારસાઈમાં હું લખેલું છે, હું નહીં લખેલું, એ મારે કાંઈ લેવા દેવા નથી. મારે તો મારો ભાગ જોઈએ એટલે જોઈ. ભાઈ, આપણા બે ભાઈનું જ છે બધું. આપણે કોઈ ત્રીજાને ભાગ દેવાનો નથી. હું કામ તમે હાથે કરીને ઘરમાં હોળી ઊભી કરો છો? બા બિચારા માંદા પડેલા છે, બીમાર છે, અને આવા સમયે તમે આવી વાત કરો તો એને કેટલું દુઃખ લાગે તમને ખબર છે? એટલે જ તે ભાગ પાડવાનું કહું છું. હવે કાલ વૈયા જાહે, વસિયતનામામાં હું લખેલું હોય મને શું ખબર છે? મોટા ભાઈ, તમે હું બોલો છો? એ આપણી માં છે. માં માટે આવું કોઈ બોલે? જો તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, મિલકત છે ને બા કાંઈ ગળે બાંધીને ઉપર નહીં લઈ જાય, એ આપણી માટે મૂકીને જાય. પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તો એને શાંતિથી જીવવા દઈએ. આપણે અત્યારે એને જાતિ જિંદગીને પ્રેમની જરૂર છે. અને પ્રેમ તો આપી જ છીએ આપણે, કઈ નથી આપતા એમ નહીં, પણ ખાલી હરખ્યા ભાગે વેચણી કરી દે વારસાઈમાં, જેમ પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે, એટલે આપણે રેડી. ઈ ખુશ ને અમે ખુશ. પણ સમય હવે બધું થઈ જશે. હજી સમય નથી આવ્યો. બા હજી હયાત છે, એને અત્યારે શાંતિથી જીવવા જો ને. અત્યારે હું કામ જીવતે જીવે એને મારો છો તમે? હા, તો એ મરી જાય પછી આપણે ભાગ પાડવાના. એ જીવતા જીવ જ ભાગ પાડવાના હોય મિલકતના. આ તું કેમ ને સમજ પડતી તને? જુઓ, બાપુ કહીને ગયા છે બાને કે જ્યાં સુધી આપણે બે જણા હયાત છીએ ને ત્યાં સુધી મિલકતમાં ભાગ નહીં પડે. બાપુ તો આપણને છોડીને વૈયા ગયા છે. અને બાપ ઠેકાણે જે મોટો ભાઈ હતો ને એને તે ઈશ્વરે આપણી પાસેથી ઝૂંટવી લીધો. આ કુદરતે એને જીવલેણ બીમારી આપી દીધી. એ આપણને છોડીને જતા રહ્યા. ભાભી અત્યારે એકલા છે બિચારા. એને આપણા સાથ સહકારની જરૂર છે, અને તમે ઘરમાં આવો માહોલ ઊભો કરો છો ભાઈ. આ નથી સારું લાગતું. તો મારે ક્યાં એના ભાગનું કાંઈ જોતું છે?
મોટા ભાઈના ભાગમાં જેટલું આવતું હોય એટલું એને મળી જાય, તારા ભાગનું તને મળી જાય ને મારા ભાગનું મને મળી જાય. બાકી મારે કાંઈ જોતું નથી. બાકી મોટા ભાઈ વૈયા ગયા, આપણા બાપુ વૈયા ગયા, આ તો બધા નસીબની બલિહારી કહેવાય મારા ભાઈ. ન્યા કોઈનું કાંઈ હાલે નહીં હો. મોટા ભાઈ મિલકત વાળા તમે એટલા આંધળા થઈ ગયા છો ને કે તમારા પોતાના ગયા એનો તમને રંજ નથી હો. રંજ બધોય છે, પણ આખી જિંદગી ગયા હોય ને એની પાસે રોયા ન કરાય. મને એટલી ખબર. આપણું વર્તમાન છે ને એમાં જિંદગી જીવાય. નો ભૂતકાળને યાદ કરાય, નો ભવિષ્યનું વિચારાય. મોટા ભાઈ પ્લીઝ, તમને નહીં સમજાય મોટા ભાઈ, તમને નહીં સમજાય. તને ક્યાંથી સમજાય? મારે સમજવું પડશે, કારણ કે તું રહ્યો લાડક્યો. કાલ ઉઠીને બધું તારા નામે કરી દે તો મારે હું મંજીરા વગાડવા? એ મોટા પપ્પા, તમે કેમ આમ અહીંયા બેઠા? આમ મને એકલો મૂકી દે. એ તમે કેમ એટલો બધો ગુસ્સો કરો છો? તમે મારા પપ્પા સાથે ઝઘડો કર્યો. અરે પણ તારે મોટાની વાતમાં બોલવાની શું જરૂર છે? હું તારા બાપની યાર બાધું કે માથા ફોડું, તારે શું લેવા દેવા છે? એ પણ મોટા પપ્પા, આપણે છે ને હાલો ક્રિકેટ રમી. આ મારા પપ્પા એમ કહેતા હતા કે તમે બહુ મસ્ત બેટ્સમેન છો. મારા પપ્પા એમ કહેતા હતા કે આપણે છે ને એક જ ટીમ છીએ. હા બેટા, તારા પપ્પા એકદમ હાસું કીધું. બહુ સારો બેટ્સમેન છે, આપણે એક ટીમમાં છીએ. બેટા હવે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું છે. મોટા પપ્પા, તમે કેમ આમ ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું? તમે એટલા સારા બેટ્સમેન તો છો, પછી તમે આમ ઘડીક અત્યાર સુધી તમે રમતા તો તમે ધોનીની જેમ આગળ ન હોત. હા બેટા, પહેલા જ્યારે અમે નાના હતા ને ત્યારે મસ્ત ગ્રાઉન્ડ હતા, ક્રિકેટ રમતા. મારું નામ મહેન્દ્ર છે, મને બધા માહિત કહેતા. અને સમય જો મહેન્દ્ર નામનો એક બેટ્સમેન આવ્યો અને એને લોકો માહી કહેવા લાગ્યા. પણ અફસોસ, એની જેટલું હું નામ ન કમાઈ શક્યો અને અંદરો અંદર ક્રિકેટ રમવા લાગ્યો. મને નહોતી ખબર કે બોલ ફેંકવા વાળા મારા પોતાના જ હશે અને એને હું ફટકારીશ. એટલે બેટા હવે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું છે. મોટા પપ્પા, એ બધું તો છોડો નહીં, પણ મને એ વાત નથી સમજાતી. હા, તમે કેમ આમ બહાર ને એ બધા હારે આમ મિલકતની કઈક વાતો કરતા હતા? મિલકતની વાત? બેટા તારી યારે મારે શું વાત કરવી, કારણ કે તું હજી ઘણો નાનો છો. તારી યારે આ બધી વાત કરીશ ને તો આ વાતનું કાંઈ સમાધાન નહીં આવે. એટલે જ તો હું તારા પપ્પા હારે વાત કરું છું, પણ તારા પપ્પાએ કાંઈ સમજતા નથી. હું કરું ને બેટા, કઈ સમજ નથી પડતી, એટલે જ તો અહીંયા બેઠો છું. પણ મોટા પપ્પા, અહીંયા હેરીના નાકે થોડી બેહાય. આપણે કેટલું મોટું ઘર છે, કેટલો મોટો પરિવાર છે, આપણે બધે એક તો ટીમ છીએ. હાલો ને ત્યાં બેવી. એક ટીમ? મને એમ જ લાગતું હતું કે આપણે એક ટીમ છીએ, પણ હવે એ બધું મૂકો ને, આપણે એક જ ટીમ છીએ અને એક જ ટીમ રહેવાના છીએ. હાલો આપણી ટીમ હારે બેહો. હાલો 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 હાલો. તો ભાઈ ફાલતુ ટાઈમ મારી પાસે નથી, બરાબર? બે આવવાનો અહીં ભેગા હું કામ કર્યા બધા, અને તે નક્કી હું કર્યું કે હાલ. જુઓ મોટા ભાઈ, તમારે મિલકતના ભાગ જ પાડવા છે ને? હા, તે પાડવા જ હોય ને. ઠીક છે, એટલે જ મેં એક નિર્ણય લઈ લીધો છે કે વકીલ અંકલને બોલાવી અને આ વસિયતનામું છે ને એ તમને વચાવી દે. હા, કોને બોલાવવાની વાત કરો છો? હા, બધું સારું લાગે. આપણે કેટલું ગામમાં નામ છે, ઇજ્જત આબરૂ છે, અને તમે વકીલને બોલાવીને ભાગલાની વાત કરો છો. ભાભી, વાત હું નથી કરતો, પણ મારા ભાઈ સમજતા નથી તો શું કરું? સમજો, થોડુંક સમજો. શું ચૂપ? અત્યાર સુધી ચૂપ રહી, પણ તમને સમજ નથી પડતી. મહેન્દ્રભાઈ, અત્યારે હું કેમ તમે બાની વાત કરો છો? બાની હાલત તો જોવો, અને તમે લોકો બાની નિયતિમાં મિલકતના ભાગ પાડો તો બાને બિચારાને કેટલું દુઃખ લાગે. તમે અમારા કોઈનું નહીં, તમારી માનો, તમારા જનેતાનું તો વિચારો તમે. વડીલોની હયાતીમાં જ ભાગલા પડે, કે ભૈયા ગયા પછી નો પડે. ભાગલા પાડી પછી શું કરવાનું? અંતે તો ભેગું જ રહેવાનું છે ને, કે નોખું થવાનું છે?
પણ બસ હવે બધું બોલવાનું બંધ કરો ને. સારે કોરથી નકરા બોલો છો. આ બાની હાલતમાં જુઓ, આ કાયમનો કજિયો કંકાસ છે. આ વસિયત 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 નીકળ્યું, બસ આવે શું ને આવે શું ને ભાગલા પાડવા. તમે બે ભાઈ હામાં હામાં તકરાર કરો. આ તમારો મોટો ભાઈ નથી તે ને? એ હોય તો તમારું કોઈનું કઈ હાલે? ભાઈ હું નથી માંગતો, મોટા ભાઈ સમજે તો થાય ને. મહેન્દ્રભાઈ ને બધું જોઈ. મને ખબર છે તમે નથી કઈ માંગતા, પણ આનું એક છે ને બોલવાનું સાલું સાલું કેટલા દીધા એકનું એક રટણ કરે છે. હા તો કાંઈ હાવ કેમ છો બધા? આવો આવો અંકલ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા પિયુષ કાકા, અચાનક ધક્કો થયો, શું છે? કામ છે કઈ? હા, બહુ જરૂરી કામ છે. કારણ કે રાજ મને એક વખત રસ્તામાં મળ્યો હતો અને ત્યારે આ પ્રોપર્ટીને લઈને મારી સાથે થોડી ચર્ચા થઈ હતી. તો મેં ત્યારે એમને બધી વાત કરી હતી ને, એટલે મારે અત્યારે આવવાનું થયું છે. પિયુષ કાકા, એવી તો રાજાએ શું વાત થઈ કે તમારે અહીંયા ધક્કો થયો? કહું છું જો, એક દિવસ હું મારા ઘરેથી નીકળ્યો ને ત્યારે મારા બંગલાના ગેટ પાસે મને રાજ મળ્યો હતો. ત્યારે મારે ને એને બધી ચર્ચા થઈ હતી. અરે રાજ, હા પિયુષ કાકા, હું તમારી પાસે જ આવતો હતો. હા તો બાલ આ ઘરે હાલ. ના ઘરે નથી આવું. જો મારે તમારું એક ખાસ કામ છે. હું એક મુસીબતમાં મુકાણો છું, એનો મારે રસ્તો જોઈએ છે. હા તો ભઈલા બોલ ને, શું કામ છે બોલ. જો કાકા, તમે અમારા ઘર માટે એ ઘરના સભ્ય જેવા છો, અને અમારા પરિવાર માટે અમારા બધા સરકારી કામ તમે જ કરો છો. એટલે મારા મોટા ભાઈ એકવાર મને વાત કરી હતી કે કંઈક વસિયતનામું તમારી પાસે જ બનાવેલું છે અમારી મિલકતનું. પણ એમાં એવું છે ને પિયુષ કાકા, કે અત્યારે મારા બાની તબિયત સારી નથી. એટલે મારો મોટો ભાઈ, એનો સ્વભાવ તો તમે જાણો છો ને, થોડોક ઉગ્ર છે. એટલે એ અત્યારે એવું કહે છે કે હવે જમીનના મિલકતના ભાગ પાડી દો બધા. હવે મારા બા હયાત છે અને ભાગ કેવી રીતે પાડવા, એને કારણે મારા બા દુઃખી છે બહુ. એ કોઈ વાતે સમજતો નથી. એટલે મારે જાણવું છે કે વસિયતમાં એવું હું લખ્યું છે, તો મિલકતના ભાગ અત્યારે પડે એમ હોય તો એને છૂટો કરી દો ભાઈ. મને કોઈ લાલચ નથી. ભાઈ રાજ, તું જે વાત કરશો ને એ વાત કરવામાં તો બહુ સરળ છે, પણ પ્રેક્ટિકલી એની ઉપર અમલ કરવો ને એ એમ સમજી લે કે અસંભવ જ છે. કાકા તમે શું કહેવા માંગો છો મને કંઈ સમજાણું નહીં. જો કદાચ મને એવું લાગે છે તારી વાત ઉપર કે તને વસિયતની અંદર શું લખેલું છે ને એની તને કોઈ માહિતી નથી. એની માહિતી મને તો ક્યાંથી હોય? તમે જ લખી છે અને મોટા ભાઈએ તમે મળીને કર્યું છે, તો કેવી રીતે કર્યું તો મને ક્યાંથી ખબર? હું એ માટે તમારી પાસે આવ્યો છું. જો રાજ, તારા મોટા ભાઈ છે ને શૈલેષભાઈ, જે ગુજરી ગયા, મારા ખાસ મિત્ર હતા બાળપણના. એમણે મારી પાસે એક વસિયતનામું બનાવ્યું હતું અને વસિયતનામામાં એક એવી કન્ડિશન મૂકેલી છે કે જે કન્ડિશનનું કોઈ સમાધાન જ નથી. અને આ વસિયત બનાવતી વખતે મેં એમને પૂછ્યું હતું કે જે વસિયત તમે બનાવડાવો છો એ આ વસિયત તમારો પરિવારના મેમ્બરો માનશે ખરા? તો ત્યારે મને એમણે એવું કીધું હતું કે કદાચ મારા ગયા પછી આ લોકો ના કરવાનું કરી બેસે અને મારા માં ગુજરી જાય ત્યાર પછી પણ જો આ લોકોએ કાંઈ ઊંધું પગલું ભર્યું તો, અને આ લોકો ભવિષ્યમાં એવું કોઈ પણ ઊંધું પગલું ના ભરી શકે ને એના માટે હું આ લખાવડાવું છું. પણ પિયુષ કાકા, મોટા ભાઈએ એવું તો શું લખ્યું છે કે એમાં એનું કંઈ સોલ્યુશન જ ના આવી શકે? એટલે શું લખ્યું છે મને જણાવો ને પ્લીઝ. જરૂર, વસિયતનામું તમારું છે તો તમને તો કહેવું જ પડે ને. તો સાંભળ મારી વાત. શું વાત કરો છો? આવી રીતે વસિયત બની છે તો આનો રસ્તો મારો ભાઈ ક્યારેય નહીં સ્વીકારે, ક્યારેય નહીં. પિયુષ કાકા, હવે તમે જ આમાંથી મને બહાર કાઢો. હવે તમારે એક કામ કરવાનું છે. હા બોલ. હું જ્યારે તમને બોલાવું ને ત્યારે તમે મારા ઘરે આવજો. હા જરૂર. આ વાત તમારે મારા મોટા ભાઈની સામે કરવાની છે. હા કરી દઈશ. કારણ કે જો આ વાતનો રસ્તો નહીં લાવું ને તો મારા બા બિચારા
આમના ઈશ્વરના ધામમાં જતા રહે છે. સારું કાકા, તો હવે હું રજા લઉં છું, અને જ્યારે હું તમને બોલાવું ને ત્યારે સમય કાઢીને પ્લીઝ આવજો તમે. હા જરૂર જરૂર, પણ ઘર સુધી આવ્યો છો તો ચાલ ને. ના કાકા, અત્યારે ઘરનો માહોલ બહુ ખરાબ છે, મારે ઘરે જવું પડશે. બાની તબિયત પણ સારી નથી, હું પછી આવીશ નિરાતે. સારું ચાલો, હું ઓફિસે જાઉં હા છું. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે અને રાજને એ સમયે જે ચર્ચા થઈ હતી ને વસિયતને લઈને, એ રાજને તો બધી માહિતી છે, પણ તમને કોઈને આ વસિયતની માહિતી નથી. તો અત્યારે આ વસિયત તમારા આખા પરિવારની સામે હું વાંચીને સંભળાવું છું, તમે લોકો ધ્યાનથી સાંભળો. વાંચો, બીજું હું. અને આ વસિયત મેં મારી રીતે નથી બનાવી. તમારા બાપુજી છગનભાઈ અને એમના મોટા દીકરા શૈલેષભાઈ અને તમારા મોટા ભાઈ, એમણે જે મને કીધું ને એ પ્રમાણે મેં બનાવી છે. એકદમ 100% લીગલી, કાયદા કાનૂન મુજબ. સાંભળજો. તમારા મોટા ભાઈ એમ લખે છે કે મારા બાપુજીની આ હવેલી, જેનું નામ અમે સોનાનો સૂરજના નામથી ઓળખીએ છીએ, તેના અંગે મારો આ અંતિમ નિર્ણય છે કે આ હવેલીના જિંદગીમાં પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ભાગલા થશે નહીં. હા, આ હવેલીના અમે 3 ભાઈ ભાગીદાર છીએ, અને કદાચ ભવિષ્યમાં હું રહું કે ન રહું તો મારા પછી રાજ અને મહેન્દ્ર આ હવેલીના સંપૂર્ણ રૂપે ભાગીદાર ગણાશે, પણ આ હવેલી વેચવાનો એમને કોઈ પણ અધિકાર રહેશે નહીં. આ હવેલી અમારા પરિવારનું એક સપનું છે. આ હવેલી અમારા બાપુજીની આત્મા છે. આ હવેલીમાં મારા બાપુજીના સપના જોડાયેલા છે. એટલે આ હવેલી ક્યારેય એટલે ક્યારેય વેચાશે નહીં. આ હવેલીમાં બધા ભાઈઓનો ભાગ રહેશે, પણ વેચવાનો અધિકાર રહેશે નહીં. વધુમાં લખે છે કે એક સાથે જો સૌ પરિવાર સંપીને આ હવેલીમાં રહેવા માંગતો હોય તો આજીવન રહી શકે છે, અથવા કોઈને આ હવેલીથી તકલીફ હોય તો એ આ ઘર છોડીને જઈ શકે છે. બાકી આ હવેલી ક્યારેય પણ વેચાશે નહીં, કારણ કે આ હવેલી અમારા પ્રેમનું બંધન છે, અમારા સપનાનો સૂરજ છે. એટલે જ આ હવેલીનું નામ અમે સોનાનો સૂરજ રાખ્યું હતું. માટે આ હવેલી તમે જિંદગીભર જીવો ત્યાં સુધી ભોગવી શકો છો, પણ વેચી શકશો નહીં. માહી સાંભળ, તારા બાપુએ અને મેં મળીને એક ઈંટ જ્યારે આ સોનાના સૂરજમાં ચડીને ત્યારે એકેય ઈંટનો ભાગલો નહોતો પાડ્યો. એકેય ઈંટના 2 ટુકડા આમાં નથી જોડાયા. અને એટલે જ તારા બાપુએ સોનાનું સૂરજ નામ આપ્યું છે. સોનાની ચમક ક્યારેય ઓછી નથી થતી ને, એવી રીતે સૂરજના ભાગલાય ક્યારેય નથી થતા. ક્યારે સૂરજ અધૂરો ઉગ્યો એવું નથી. અમે બેવ તમારા બધાની ખુશી જ ઈચ્છતા હતા, પણ જ્યારે તું અને રાજ લડતા હતા ને ત્યારે તમારી ખુશી જ્યારે દેખાતી હતી ને ત્યારે મારો આત્મા રડતો હતો. એક શબ્દ મને તારા બાપુના યાદ આવતા હતા. જેમ જેમ ઈંટ ચણાતી ગઈ અને સોનાનો સૂરજ બનતો ગયો ને ત્યારે રોજ અમારી ચર્ચા થતી, અને આ ચર્ચા થતી હતી કે 3 ભાઈઓમાંથી કોઈ પણ ભાઈ આના ભાગલા નહીં પાડે. એને રહેવું હોય ત્યાં સુધી રહે, જીવવું હોય ત્યાં સુધી જીવે, પણ એના ભાગલા નહીં પડે. આજે જો આના ભાગલા પડ્યા ને તો મારો જોયું ભાઈ, હું એટલે જ કહેતો હતો, કારણ કે આ વસિયતની મને ખબર હતી. હું તમને એટલે જ આ ઘરના ભાગલા પાડવાની ના પાડતો હતો. આપણા માવતરે એના જીવનની તમામ ખુશીઓથી આ મંદિરનું સર્જન કર્યું છે, અને તમે આ મંદિરને તોડવા માટે ઊભા થયા છે.
જોઈએ છે ને ભાગ હજી લઈ લ્યો ભાગ, છીનવી લ્યો બધાયની ખુશી, લઈ લ્યો બધાયના જીવ, એટલે તમારા આત્માને શાંતિ મળે. મોટા ભાઈ, બે હાથ જોડીને તમને કહીએ છીએ કે તમારી અંદર જે વિચાર છે ને એ પ્લીઝ મહેરબાની કરીને બદલાવી નાખો અમારા માટે, નહીં તો કાંઈ નહીં. સ્વર્ગવાસ થયેલા પપ્પા અને ભાઈ બધું વિચારો, એના માટે તો બદલાવી નાખો વિચાર. બા, તમને કંઈક થઈ જાય તો હું કરીશ, મારો તો તમારો જ આધાર છે. તમારા દીકરા તો વહી ગયા છે. બેટા, જ્યાં સુધી આ સોનાના સૂરજના ભાગલા નહીં પડે ને ત્યાં સુધી મને કાંઈ નહીં થાય. અને મને ખાતરી છે કે તમારા સસરાના શબ્દો સાચા પડશે. આના ભાગલા ક્યારે નહીં પડે બેટા. નહીં પડે બા. તમારા સોનાના સૂરજને હું હાથમાં નહીં દઉં, આ ઘરને હું તૂટવા નહીં દઉં. તમે ચિંતા ન કરો. શું તમે રડો છો? હા, આમ રડવાથી કંઈ નથી થવાનું. હા, રાજભાઈના જો શબ્દ તમને મગજમાં ઉતરા હોય ને તો આ બધું વિચારવા જેવું છે. હું તો એમ કહું છું કે તમે જે કહો છો અને ભાગનું એ બધું ભૂલી જાઓ અને શાંત થઈ જાઓ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ ભૂલનું પ્રાયશ્ચિત હું કેવી રીતે કરું ને મને નથી સમજાતું. એટલે મારી આંખમાં આંસુ છે અને મને રાજના શબ્દોનું રડવું નથી આવતું. બાએ જે શબ્દો કીધા છે ને એ મારા કાનમાં ગુંજે. ભાભી, ભાઈ, શું થયું? શું થયું ભાભી? કેમ રડે છે? શું થયું છે? શા માટે રડો છો તમે? જો જે થવાનું હતું એ બધું ભૂલી જાઓ હવે. હવે બધું મગજમાં રાખશો ને તો ક્યારેય સારું નહીં આવે. જો મોટા ભાઈ, એટલે તમે વકીલ અંકલને બોલાવી લીધા છે. તમારી મિલકત જોઈએ છે, તમે બધું રાખો, મારે કઈ નથી જોતું. જો હું તમને એમ કહું, બા હયાત છે ને ત્યાં સુધી ખાલી ભાગનું ભૂલી જાઓ. પછી હું સ્વેચ્છાએ મારા બધું તમારા નામે કરી દઈશ. મારે આમાંથી એક ટુકડો પણ નથી જોતો. પણ તમે આ ઘરને અત્યારે ન દો. આમાં બાની લાગણી દુભાય છે ભાઈ. બસ કર રાજ. એક તો બાના શબ્દો મારા કાનમાં હજુ ગુંજે છે અને તું ઉપરથી પાછો તારો મોટો ભાઈ છું છતાંય તારી પાસે માફી માંગુ છું. અરે ભાઈ, મને માફ કરી દેજે. તું તો મારો નાનો ભાઈ છો. અરે શૈલેષભાઈના ગયા પછી આ ઘરની જવાબદારી મારે ઉઠાવવી જોઈએ. મોટો ભાઈ હતો હું આ ઘરનો, પણ હું સ્વાર્થી બની ગયો. તને ન બોલવાનું બોલ્યો, તારું અપમાન કર્યું, તને કડવા વેણ કીધા, છતાં પણ તું એક પણ શબ્દ મને ન કીધો. અને હું આટલો સ્વાર્થી કેવી રીતે બની ગયો ને હું ખુદ નથી જાણતો. મોટા ભાઈ, તમારા કીધેલા શબ્દોને મેં ક્યારેય મનમાં લીધા જ નથી. કારણ કે બાપુના ગયા પછી ભાઈ અને ભાઈના ગયા પછી તમે તો મારા બાપ છો. હે, તો બાપના વેણ દીકરાને ક્યારેય કડવા ન લાગે. એ એના સારા માટે જ કહેતો હોય. એ તો તને લાગે છે કે હું રામને ઠેકાણે છું, બાપને ઠેકાણે છું, પણ મને એ બધું બનતા આવડે તો ને. હું તો મારા સ્વાર્થમાં મસ્ત હતો. આ તારી ભાભી કહીને બિચારીની જીભ કૂચો વળી ગઈ કે તમે આ મિલકતના ભાગલા રહેવા દો. આ હસતો ખેલતો પરિવાર વિખાઈ જશે, આ સોનાનો સૂરજ આથમી જશે. પણ બસ મારા આંખ આડે તો ખાલી મિલકતની પટ્ટી હતી. હવે મને સમજાતું નથી કે હું અમારા પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું, કોની પાસે કરું. જો રાજ, મોટો છું છતાં પણ કહું છું, તારા ભાઈને માફ કરી દે છે. અરે મોટા ભાઈ, મારે માફી મારી નથી માંગવાની. તમે મારા ગુનેગાર નથી. તમે ગુનેગાર છો સોનાના સૂરજના, આ હવેલીના, અને જેણે આ ઘરનું સર્જન કર્યું છે ને એ સર્જનહારના. તમારે માફી મારી નહીં, બાની માંગવાની છે. કારણ કે એની લાગણી દુભાણી છે.
બા અને બાપુએ તો કેટલા મોલખા ભેરા હાવેરીનું સર્જન કર્યું છે. તમે બા પાસે જઈને તમારું દિલ ખોલી નાખો ભાઈ. બા મોટા મનના છે. હા રાજભાઈ સાચું કહે છે. જો એક વખત બા પાસે જઈને તમારું બધી વાત તમે એને કહી દેશો ને તો તમારું મન હળવું થઈ જશે. નહીં જલપા, મારામાં એટલી હિંમત નથી કે હું બાની પણ જો નજર સામે જઈશ. ને રાજભાઈ આવે છે હું સાથે. છું ને, હું છું તમારી સાથે. કેવી રીતે જઈશ, બાનો સામનો કેવી રીતે કરીશ, એની આંખોમાં આંખ નાખીને કેવી રીતે વાત કરીશ ને, અરે મારા ભાઈ, મને કઈ સમજ નથી પડતી. તું મારા ભાઈ એ તો માં છે અને માનું હૃદય હંમેશા વિશાળ હોય છે. જો છોરું કછોરું થાય, માવતર ક્યારેય કમાવતર નથી. ચાલો. પણ જયારે એક દીકરો કપાતર થઈ જાય ને, ત્યારે માવતરની હાથડી કેટલી દુભાય ને એ મેં આજે મારી નરી આંખે જોયું છે. એટલે જ કહું છું રાજ, જો તમે સ્વીકાર્યું છે ને કે ભૂલ થઈ છે, તો ભૂલની માફી માંગવીને એ જ તમારું પ્રાયશ્ચિત છે. એ જ મોટો મહાન માણસ ગણાય છે. ચાલો. તમે ચાલો જાઓ, મારી સાથે. બાકી અમે હારે છીએ ને તમારી. બા મને માફ તો કરી દેજે ને. તમે હજી માને ઓળખતા નથી. માં તો માં છે. એ બહુ એનું હૃદય મોટું છે. એક માં જ્યારે સંતાન ભૂલ કરે ને, ત્યારે હંમેશા એને માફ કરતી જ હોય છે. ત્યારે આપણી માને તો તમને બહુ ચાલો ચાલો, હું છું ને તમારી સાથે. ચાલો. ભાઈ, ભાઈ શું થયું? બસ ભાઈ, સમજી ગઈ, બધું સમજી ગઈ. તમે તો માં છો ને, બધું સમજી જ જાઉં છું. પણ હું દીકરો થઈને તમને નથી સમજી શક્યો ને, હા, એનું રડવું આવે છે. તમારી આંતરડી કકડાવીને એનું રડવું આવે છે. મારા બાપનો જે ફેસલો હતો એની વિરુદ્ધ જવાની કોશિશ કરીને એનું રડવું આવે છે. આજે તમારા કાળજામાંથી જે રુદન નીકળે છે ને, એનું મને રડવું આવે છે. આપણા સોનાના સૂરજને અથમાડવાની જે કોશિશ કરી છે ને, એનું રડવું આવે છે મને. હા, દીકરો તમારો માફીનો હકદાર નથી. મારામાં તો હિંમત નહોતી તમારી સામે આવું. કયા મોઢે આવું? કારણ કે મેં કોઈ ભૂલ નથી કરી. મેં તો પાપ કર્યું છે, પાપ. અને પાપીની સજા છે ને, માફી નથી હોતી મારી માં, માફી નથી હોતી. બસ મોટા ભાઈ, બસ. તમે તમારી જાતને એટલો બધો દોષ ના આપો. માણસ છીએ તો ભૂલ થાય, પણ તમને સત્ય સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે. કારણ કે આપણા માવતરે આ હવેલીને સોનાના સૂરજનું નામ આપ્યું છે, અને સૂરજ ઉપર આપણે 4 ચાંદ લગાડવાના છે. એને ડૂબવા નથી દેવા. પણ આમાં ખરા ટાણે તમને સમજ આવી ગઈ ને, એ જ મોટી વાત છે. ભાઈ હા, મારી માં. બસ બહુ થયું. મારી કકળતી આંતરડીને તું સમજ્યો, મારા હૈયાના રુદનને તું સમજ્યો, મારા મૌનને તું સમજ્યો, મારા આંસુને તું સમજ્યો. બસ આ તારા આંસુએ તને ચોખ્ખો કરી નાખ્યો છે બેટા. તે પાપ નથી કર્યું,
તને કોઈ સજાની જરૂર નથી. તારી સજા તે જાતે જ સ્વીકારી લીધી છે. હવે મને ખાતરી છે, અને હવે મારા શ્વાસ જશે તો બહુ શાંતિથી જશે અને તારા બાપુ પાસે જશે. હવે મને આજે ખબર પડી ગઈ છે કે મારા ત્રણેય દીકરાઓના કિરણોથી બનેલો આ સોનાનો સૂરજ ક્યારેય નહીં આથમે, ક્યારેય નહીં આથમે. જોયું ને બાપુ, મેં તમને કહ્યું હતું ને કે તમે બનાવેલા સોનાના સૂરજને હું ડૂબવા નહીં દઉં.